નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ। આજે આપણે વાત કરીશું કોમ્પ્યુટર સેમેસ્ટર 4 ની અંદર જીટીયુ એક્ઝામ નજીક આવે છે તો ઘણા બધા મિત્રોનો પ્રશ્ન ઊભો થાય સર અમારે હવે આ સબ્જેક્ટ છે સોફ્ટવેર એન્જિનિયરિંગ કરીને છે જેનો સબ્જેક્ટ કોડ છે DI04000011। હવે આ સબ્જેક્ટની તૈયારી કરવી હોય તો આપણે કેટલા પ્રશ્ન વાંચી જવા, શું વાંચવું તો સારી રીતે જીટીયુ એક્ઝામમાં પાસ થઈ જાય એના વિશેનો વિડીયો છે એ આપણે ડિસ્કશન કરવાના છે। તો સોફ્ટવેર એન્જિનિયરિંગ કોમ્પ્યુટર સેમેસ્ટર 4 ની અંદર આવતો સબ્જેક્ટ છે મિત્રો। એના માટે આપણી યુટ્યુબ ચેનલ દ્વારા એક પ્રકારના એવા આઈએમપી બનાવવામાં આવ્યા છે, ચેપ્ટર વાઇઝ છે કે જે તમે કરીને સારામાં સારા માર્ક્સ છે મેળવી શકશો। એ પહેલાં આપણે બે વાતો એ ધ્યાનમાં રાખી, તમારે બેકલોગ કેટી આવે છે અથવા તમે સાચું લખ્યું હોય તો પણ કેમ પાસ થતા નથી, હું તમને બે પોઈન્ટ છે ને એ ક્લિયર કરાવું છું। પહેલા નંબરનો પોઈન્ટ એ છે કે તમારે આકૃતિ, ડાયાગ્રામ કે સ્કેચ તમે જે કહેતા હોય, જે ક્વેશ્ચનમાં પ્રશ્નમાં આવતી હોય ને એ ફરજિયાત દોરવાની। જો આકૃતિ હશે તો માર્ક્સ પૂરા મળશે, આકૃતિ વગર છે એ કોઈ શરતે ભેગું થતું નહીં। આપણા જીટીના પેપર છે ફટાફટ આમ ચેક થતા હોય, જો વ્યવસ્થિત લખ્યું હશે તો માર્ક્સ મળશે, બાકી માર્ક્સ મળશે નહીં। પહેલો પોઈન્ટ બધા મિત્રોને આ ધ્યાન રાખવાનું, કોઈ પણ પેપર તમે દેવા જાઓ। બીજું વાત કરીએ તો જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે બધા મિત્રોને પેપર લખવાનું છે, એનો પણ વિડીયો આપણી જી એકેડમી પર પહેલેથી બની ગયો છે। તો પહેલાં તો એ શીખો કે પેપર ખરેખર લખવું કઈ રીતના, કે બધું આવડતું હશે, સાચું હશે બરાબર, પણ જો પેપર સ્ટાઇલ પ્રમાણે નહીં લખ્યું હોય તો ચોકડી જ પડશે। તમે રીચેક કરશો, રીએસેસમેન્ટ કરશો, રેમિડિયલની એક્ઝામ આપશો, બેકલોગની આપશો, કોઈ પણ આપશો, પાસ થશો જ નહીં। ને ઘણા એવા મિત્રો જીટીયુમાં છે જ કે આવડતું હોય ને 70 માર્ક્સ ઉપર લખ્યું હોય પણ તોય બેકલોગ કેટી આવતી હોય છે। તો મિત્રો આ સોફ્ટવેર કરીને જે સબ્જેક્ટ છે બરાબર છે, અને બીજા એવા ઘણા એવા સબ્જેક્ટ છે જે ફ્રીમાં છે। હવે આ સબ્જેક્ટ માટે તમારે નોમિનલ ચાર્જ છે એ પે કરવો પડશે બરાબર છે, કે યુટ્યુબનો આખો ખર્ચો મેન્ટેન થાય એ માટે આપણે સાવ નોમિનલ ચાર્જ 99 રૂપિયાથી શરૂઆત કરી છે। તો જે મિત્રોને આ સબ્જેક્ટના આઈએમપી મેળવવાનો હોય મિત્રો એ માત્ર 99 રૂપિયાથી પોતે આઈએમપી છે એ મેળવી શકશે। હવે તમને એક નંબર લખાવું છું, એ નંબરમાં તમારે મેસેજ કરવાનો રહેશે 9328401485 બરાબર છે। આ નંબર પર તમે મેસેજ કરીને કહેશો કે સર મારા આ સબ્જેક્ટના આઈએમપી જોઈ છે, એટલે તમારે વિડીયો પણ જોવાની જરૂર નથી, સીધી લિંક તમને મળી રહેશે સ્ટડી મટીરિયલની, એમાં તમે ઘરે બેસીને આરામથી તૈયારી કરી શકશો। એની અંદર તમને સિલેબસ મળી રહેશે, પ્લસ તમને આઈએમપી છે એ મળી રહેશે, અને કાંઈ પણ ડાઉટ કરી હોય, કોઈ પણ વસ્તુ પૂછ્યું હોય તો પૂછી શકશો મિત્રો। અને જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને પાસ થઈ જવાનું છે બેકલોગ કેટી વગર। જો વધારે બેકલોગ કેટી ભેગી થશે તો ડિટેન પણ થશે, રેડી। તો આ એક સબ્જેક્ટ છે, અને બીજી આપણે વાત કરીએ તો એક ઓબ્જેક્ટિવ કરીને સબ્જેક્ટ હશે। બે સબ્જેક્ટના જાવાવાળો છે, જાવાવાળો સબ્જેક્ટ મોસ્ટ ઓફ કોમ્પ્યુટરના વિદ્યાર્થી મિત્રોને અઘરો લાગતો હોય છે, તો એ બે સબ્જેક્ટના ચાર્જ હશે, બાકીને બધા ફ્રીમાં હશે। અને આપણે કોમ્પ્યુટર સેમેસ્ટર 4 માટેનું વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, એની પણ લિંક તમને નીચે આપી દઉં છું, તો જોઈન્ટ થવાનું બાકી હોય, કોઈની ઈચ્છા હોય તો જોઈન્ટ થઈ જાય। એમાં જે બીજા ફ્રીમાં સબ્જેક્ટ છે એ પણ તમને સીધા એમાં મળી રહેશે, ઓકે। ડિપ્લોમા પૈતા બાદ જોબની વાત કરીએ કે તમારે ડિગ્રીમાં જવું હોય, ટીટીસીની એક્ઝામની તૈયારી હોય, સંપૂર્ણ માહિતી મળી રહેવાની છે। તો અત્યારે તમારે એક જ વસ્તુ વિચારવાની છે કે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં બધા મિત્રોને પાસ થવાનું છે, તો જેને આઈએમપી લેવાના હોય એ નંબર ઉપર મેસેજ કરવાનો રહેશે, પ્લસ ડિસ્ક્રિપ્શનમાં પણ મળી રહેશે, ઓકે। થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ। નેક્સ્ટ મુલાકાત રહેશે એવા તમારા કોમ્પ્યુટર સેમેસ્ટર 4 ના જીટીયુ એક્ઝામના આઈએમપી વિડીયો સાથે। Thank you.